દિવાળીના તહેવાર નજીક આવતા જ ગુજરાતીઓ ફરવા માટેનું આયોજન શરૂ કરી દીધું છે, પરંતુ આ વર્ષે ટ્રાવેલ ઉદ્યોગકારો કહે છે કે ગત વર્ષની સરખામણીમાં ફરવા જવાનો ક્રેઝ થોડો ઓછો જોવા મળી રહ્યો છે. કુદરતી આફતો, ફ્લાઇટના વધારે ભાવ અને કેટલાક લોકેશનોમાં બનેલી ઘટનાઓને કારણે લોકો લાંબી મુસાફરી કરતા ટૂંકા પ્રવાસને પ્રાધાન્ય આપી રહ્યા છે. રાજકોટના પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા એજન્ટો કહે છે કે આ વર્ષે લોકો મુખ્યત્વે પરિવાર સાથે 4 થી 5 દિવસની શોર્ટ ટૂર પસંદ કરી રહ્યું છે. છેલ્લા કેટલા વર્ષોમાં લોકો અવારનવાર તહેવાર દરમિયાન ફરવા જતા હોવાથી દિવાળીમાં ક્રાઉડથી દૂર રહી આરામદાયક ટૂંકા પ્રવાસને પસંદ કરી રહ્યા છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ છે ગોપાલ નડકટ. મારી ફર્મનું નામ છે આદેશ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ. દિવાળીનો ક્રેઝ આ વખતે જોઈએ એટલો નથી ક્રેઝ. લાસ્ટ યરના કમ્પેરિઝનમાં ક્રેઝ આ વખતે ડાઉન છે. જે ક્રેઝ વધ્યો છે એ વધ્યો છે કઝાકિસ્તાનનો, એ બધા એરિયાનો એ વધ્યો છે. સાઉથ ઇસ્ટ એશિયાનો વધ્યો છે. દુબઈનો થોડોક ડાઉન લાગે છે ક્રેઝ, જે યુઝ્યુઅલ હોય એના કરતાં. પણ અધરવાઇઝ દિવાળી થોડી સ્લો છે આ વખતે ટ્રાવેલ એજન્ટો માટે, ટૂર ઓપરેટરો માટે. ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. એક તો ફ્લાઇટના રેટ્સ એટલા હાઈ છે, પેકેજીસની કોસ્ટ વધારે છે, એ એક મેજર પાર્ટ ભજવે છે અત્યારે જે ડાઉન છે સિઝન એના હિસાબે. ટિકિટ પેકેજીસ એઝ સચ એટલા બધા એક્સપેન્સિવ નથી થયા, પણ ટિકિટ્સો મોંઘી થઈ ગઈ છે. ટિકિટ્સોમાં લગભગ સમજો ને કે 15 થી 20% વધારો છે. લેહ લડાખનો એક ક્રેઝ છે, ચારધામનો ક્રેઝ પાછો છે અત્યારે. ચારધામ ઘણા લોકો જવા માંડ્યા છે. અને ઇન્ટરનેશનલી વાત કરીએ તો વિયેતનામ પેક છે બધાને, અને સાઉથ ઇસ્ટ એશિયા એટલે સિંગાપુર, મલેશિયા અને થાઈલેન્ડ. એ વાત સાચી છે કે નેપાળનો ટ્રાફિક ડાઉન થયો છે એ લોકોના ઇન્ટરનલ ઇશ્યુઝના હિસાબે. પણ જનરલી નેપાળ છે એ દિવાળીમાં આપણે ત્યાંથી ક્રેઝ ઓછો જ હોય છે, એટલે એના હિસાબે બહુ એવી ઇફેક્ટ પડી નથી. ઇન્ડિગોએ ઘણી ફ્લાઇટો 26 ઓક્ટોબરથી ચાલુ કરી છે. એક એને કંબોડિયા ચાલુ કરી છે, ગોન્ઝાઉ ચાલુ કરી છે, પછી લંડન ચાલુ કરી છે, માન્ચેસ્ટર ચાલુ કરી છે, પછી કોપનહેગન ચાલુ કરી છે એ લોકોને. એટલે ઇન્ડિગોએ ઘણી ઇન્ટરનેશનલ ફ્લાઇટો ચાલુ કરી છે. ડોમેસ્ટિકની વાત કરું તો રાજકોટથી દિલ્હી એર ઇન્ડિયાએ સવારની ફ્લાઇટ આવી ગઈ છે. એવી જ રીતે રાજકોટ દિલ્હી ઇન્ડિગોની બી ફ્લાઇટ છે. અને રાજકોટ બોમ્બેની એર ઇન્ડિયાની જે સવારની ફ્લાઇટ હતી પાછી રીસ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે રાજકોટને આ દિવાળીમાં 3 નવી ફ્લાઇટ્સ મળી ગઈ એમ કહી શકાય. જીએસટી જે બિઝનેસ ક્લાસમાં પહેલાં 12% હતો, હવે ગવર્મેન્ટે જે નક્કી કર્યા 5 અને 18ના 2 સ્લેબમાં, એમાં બિઝનેસ ક્લાસનો જે સ્લેબ છે એ 12માંથી 18%માં વયો ગયો છે. એની કોઈ એવી મેજર ઇફેક્ટ દેખાતી નથી અત્યારે. પર્ટિક્યુલરલી એક ફિગર ઉપર આવવું ડિફિકલ્ટ છે, પણ યસ 20 થી 25% જેવો દિવાળીનો બિઝનેસ ડાઉન છે.